દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો પડે પડના સમાચાર જી ન્યૂઝ ગુજરાતી પર અવશ્ય જુઓ. हाँ जी, आप कई स्कूल में बाળક ભણે છે ને શું મેસેજ આવેલો? નવરચના સ્કૂલમાં મારું બાળક ભણે છે અને સવારે મેસેજ આવ્યો હમણાં જ અમને કે બોમ્બ મૂક્યો છે અને એવો કોઈક ઈમેલ રિસીવ કર્યો છે, તો આવીને તાત્કાલિક બાળકને લઈ જાઓ તમે. શું પરિસ્થિતિ છે જ્યારે મધર ફાધર જોબ પર હોય ને કોઈ લેવા આવનાર ના હોય ત્યારે? ગભરાઈ જવાય, ટેન્શનમાં આવી જાય. હું પોતે જ રોંગ વે આવી, એટલું બધું ટ્રાફિક હતું. મને એમ થયું કે મારા બાળકને શું થશે ત્યાં આગળ, કેમ કે કોઈ સિક્યુરિટીને, અને અચાનક જ આવો ઈમેલ મળ્યો અમને લોકોને. અને મેં તો વોટ્સઅપ વાંચ્યું પણ નહોતું. આ તો થેન્ક ટુ ટીચર कि हमने फ़ोन करो कि भाई आपका बच्चे को आके ले जाओ यहाँ पे, ऐसे बॉम्ब का ईमेल मिला है स्कूल में. આ વખતે સતત બીજી વખત આ વર્ષની અંદર હા. શું કહેશો મેસેજ આવી રીતના? બહુ એટલે ખરાબ કહેવાય કે છોકરાઓ માટે આવી રીતે ખબર નહીં કોણ ઈમેલ કરે છે, અને બહુ ટેન્શનવાળી વાત કહેવાય અમારા પેરેન્ટ્સ માટે, કેમ કે દરેકના પેરેન્ટ્સ જોબ કરતા હોય, મમ્મી પપ્પાઓ, અને એ લોકો એકદમ ભાગવાનું અચાનક જોબ છોડીને કે દૂર રહેતા હોય. આજે હું પણ આજવા રોડથી આવી રહી છું, મને એટલું બધું ટ્રાફિક નડ્યું ને હું એટલા ટ્રાફિકમાંથી ભાગીને મારા બાળકને લેવા માટે આવી. પણ ઇટ્સ વેરી ટેરિફિક. એટલે બાળકો માટે ખબર નહીં આ સ્કૂલની અંદર કોણ આવી રીતે ઈમેલ કરે છે. ગઈ વખતે પણ આવી રીતે ઈમેલ આવ્યો હતો અને અત્યારે પણ આ જ ઈમેલ આવ્યો હતો બોમ્બનો. પૂરક પરીક્ષાઓ ચાલી રહી છે ત્યારે અનેક જો આવી રીતે બીજી સ્કૂલોમાં થયું હોય તો શું પરિસ્થિતિ સર્જાય? બહુ ખરાબ કહેવાય પરિસ્થિતિ તો બાળકો માટે, કેમ કે પેરેન્ટ્સ પણ એટલું ટેન્શનમાં આવી જાય ને બાળકના માટે બી હાર્મફુલ. આ તો ઠીક છે કે ઈમેલ મળ્યો અને આ તો બાળકને કંઈક થઈ ગયું હોત તો પછી કોણ જવાબદાર એના માટે? બેટા મોખરે હોય તેને દૂધ આપવું જ પડે, અને એટલા માટે સૌ પ્રથમ શાળાએ તમામ વિદ્યાર્થીઓને છોડી મૂક્યા છે. આ યુનિવર્સિટી ડોગ સ્કોડ કરી છે. સમા વિસ્તારમાં આવેલી નવરચના સ્કૂલ છે, જેમાં સવારે 6:50 એક ઈમેલ મળેલો હતો, જેમાં એવું દર્શાવેલું છે કે સ્કૂલમાં બોમ્બ છે અને એ ગમે ત્યારે ફાટી શકે છે. બપોરના 2 વાગ્યાનો ટાઈમ આપેલો છે બોમ્બનો, જેના અનુસંધાને સ્કૂલ પ્રશાસને આપણો સંપર્ક કરતા તાત્કાલિક અહીંયા લોકલ પોલીસ, એસઓજી, BDDS અને ટીમો અહીંયા પહોંચી ગઈ છે. સાયબરની ટીમ પણ પહોંચી ગઈ છે. મેલ ક્યાંથી આવ્યો છે એની તપાસ શરૂ કરવામાં આવેલી છે. એના અનુસંધાને તમામ બાળકોને આજે ઘરે મોકલી દેવામાં આવેલા છે, એમના વાલીઓને સોંપી દેવામાં આવેલા છે, અને સ્કૂલનું આખું BDDS ચેકિંગ ચાલી રહ્યું છે. અત્યારે કાર્યવાહી ચાલુ છે. સેકન્ડ ટાઈમ આ પ્રકારનો મેસેજ મળ્યો છે, કેટલી ગંભીર બાબત છે? પ્રથમ વખત જે મેસેજ મળ્યો હતો ત્યારે ભાયલીની સ્કૂલ અને અહીંયા બંને સ્કૂલમાં ભેગો ઈમેલ આવેલો હતો, અને એ ટાઈમે ભાયલીમાં ગુનો દાખલ કરવામાં આવેલો હતો. અત્યારે ફક્ત અહીંયાની સ્કૂલને જ મળેલો છે, અને અનુસંધાને અત્યારે તપાસ કરી રહ્યા છીએ અમે લોકો. ઓકે, થેન્ક યુ મેડમ. લો ભાઈ.